હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ચોથું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને ચોથું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસ પોથી ભાગ 2 એના માધ્યમથી નવમું એકમ જે છે એ ભણી રહ્યા હતા. તો નવમા એકમમાં વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન નંબર 14 સુધી પૂર્ણ કરી લીધું હતું. હવે વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન નંબર 15 થી આજના વિડીયોમાં ભણવાનું છે. તમારે સૌએ મારી સાથે સમરસ પોથીમાં પૂરતા જવાનું છે. અને સાથે સાથે એક વિશેષ સૂચના વિદ્યાર્થીઓ કે આવતા મહિનાની 5 તારીખથી તમારે એકમ પરીક્ષા જે છે જે શરૂ થઈ જવાની છે, જેનો તમારે અત્યારથી જ તૈયારી કરવા માંડવાની છે. જેમાં ગણિત વિષયમાં વિદ્યાર્થીઓ એકમ 8 અને એકમ 9 જે છે એમાંથી હું પૂછવાની છું. તો વિદ્યાર્થીઓ, આજનો વિડીયો જોઈએ આપણે એકમ 9 પ્રશ્ન નંબર 15. સમરસ પોથીમાં તમારે સમજતા જવાનું છે અને પૂરતા પણ જવાનું છે. સૌથી પહેલું સૂચના વાંચું છું હું. એક પ્રશ્ન નંબર 15 જેની સૂચના છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એમાં સૌથી પહેલી ખાલી જગ્યા છે 1/2 મીટર બરાબર ખાલી જગ્યા સેમી. વિદ્યાર્થીઓ, હવે 1 મીટર બરાબર 100 સેમી થાય. તો 100 ગુણ્યા 1/2 બરાબર 1 મીટર બરાબર 100 સેમી થાય. તો 1/2 મીટર, તો અહીંયા આગળ છેદ ઉડાડશું આપણે તો 50 આવશે જવાબ. તો જવાબ શું આવશે? તો કે 50 સેમી. શું જવાબ આવશે? 50 સેમી. 1/2 મીટર એટલે કે અડધો મીટર એટલે 100 ગુણ્યા 1/2 એટલે કેટલા થશે? જવાબ આવશે 50 સેમી. એની પછી 1/4 મીટર, તો 100 ગુણ્યા 1/4 તો 4 25. અહીંયા આગળ 25 ચોક 100 થાય તો જવાબ આવશે 25 સેમી. એવી જ રીતે 3/4 મીટર તો જવાબ આવશે 75 સેમી. કઈ રીતે જોઈએ આપણે? 100 ગુણ્યા 3/4 તો આના છેદ ઉડાડશું એટલે અહીંયા આગળ જવાબ આવશે 25. 25 પછી ગુણ્યા અહીંયા 3 વધ્યું છે એટલે ગુણ્યા 3, 25 તેરી 75 તો જવાબ શું આવશે? 75 સેમી. એની પછી ચોથું છે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેમી, તો 1 મીટર બરાબર 100 સેમી. એની પછી પાંચમું છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર, હંમેશા યાદ રાખવાનું વિદ્યાર્થીઓ, કેટલું? તો કે 1000 ગ્રામ. હવે અડધો કિલોગ્રામ, 1000 ના અડધા કેટલા થાય? તો કે 500. અડધો કિલોગ્રામ બરાબર 500 ગ્રામ. સાતમું છે 1 લીટર બરાબર 1000 મિલી. 1 લીટર બરાબર કેટલા મિલી? તો કે 1000 મિલી. આઠમું છે અડધો લીટર એટલે કે 1/2 લીટર બરાબર ખાલી જગ્યા મિલી, તો કેટલા? 500 મિલી. 1000 ના અડધા કેટલા થાય? તો કે 500. વિદ્યાર્થીઓ, આ વસ્તુ તમારે ખૂબ યાદ રાખવાની છે કે 1/2 જ્યારે પણ પૂછે તો આને શું કહેવાય? અડધું. અને શું કહેશું આપણે? અડધું. 1/4 હોય તો એને કહેશું પા. શું કહેશું? પા. 1/2 હોય તો અડધું, 1/4 એટલે કે ચોથો ભાગ એટલે કે પા. અને એવી જ રીતે જો 3/4 હોય તો એને કહેશું આપણે પોણું. શું કહેશું? પોણું. 3/4 ને શું કહેશું? પોણું. બરાબર. આગળ વધીએ. 9મી ખાલી જગ્યા. કુલ 60 કેરી છે, તેમાંથી 1/2 ભાગની કેરી પાકેલી છે. હવે 1/2 એટલે હમણાં મેં શું કીધું? અડધું. બરાબર. તો એમાંથી અડધી કેરી પાકેલી છે. તો પાકેલી કેરી ખાલી જગ્યા હોય તો કેટલી હશે? કેટલી કેરી પાકેલી હશે? તો કે 30 કેરી પાકેલી હશે. કેમ? કેમ કે 1/2 એટલે મેં શું કીધું? અડધું. બરાબર. અડધું કીધું તો 60 ના અડધા કેટલા થાય? તો કે 30. અથવા તો તમે એમ પણ કરી શકો 60 ગુણ્યા
1/2। હવે અહીંયા છેદ ઉડાડવાના, તો કે 2 તેરી 6, તો 2 30, એટલે કે 30 દુ 60, બરાબર। તો જવાબ શું આવશે? 30। એની પછીનો 10મી ખાલી જગ્યા, 32 બાળકો છે, તેમાંથી 1/2 છોકરીઓ છે, તો છોકરીઓની સંખ્યા 1/2 એટલે કેટલી? અડધી। 32ના અડધા કેટલા થાય? તો કે 16। 32ના અડધા કેટલા? 16। 32ના અડધા 16, અડધી છોકરીઓ છે, તો છોકરીઓની સંખ્યા કેટલી થઈ? 16। એની પછી 11મું, કુલ 20 તારા છે, તેમાંથી ચોથા ભાગના તારા લાલ છે, તો ચોથા ભાગના તારા કેવા છે? લાલ છે। તો ખાલી જગ્યા તારા લાલ નથી। હવે જો વિદ્યાર્થી, આપણને શું કીધું છે કે કુલ 20 તારા છે, એટલે 20, એમાંથી ચોથા ભાગના, એટલે એને આપણે ગાણિતિક ભાષામાં શું કહેશું? પા, એટલે કે 1/4। શું થશે? 1/4। 1/4 તારા કેવા છે? તો કે લાલ છે। હવે 4 પંચા 20, એટલે કે કેટલા? 5 તારા છે ને કેવા છે? લાલ છે। લાલ કેટલા છે? 5 તારા લાલ છે। આપણને શું પૂછ્યું છે કે ખાલી જગ્યા તારા લાલ નથી। 5 તારા લાલ હોય તો 20માંથી કેટલા તારા લાલ ન હોય? તો કે 15। બરાબર વિદ્યાર્થીઓ, ધ્યાનથી સમજવાનું છે, શાંતિથી સમજવાનું છે કે કુલ 20 તારા છે, એમાંથી 1/4 તારા જે છે એ કેવા છે? લાલ છે, એટલે કે ચોથા ભાગના તારા। 20નો ચોથો ભાગ એટલે કેટલા થયા? 5 તારા। 5 તારા લાલ છે, પણ આપણને શું પૂછ્યું છે કે ખાલી જગ્યા તારા લાલ નથી। તો 5 તારા લાલ હોય તો કેટલા તારા લાલ ન હોય? તો કે 20 તારામાંથી 5 લાલ હોય તો 15 તારા જે છે એ લાલ ન હોય, એટલે કે 15। એની પછી 12મો પ્રશ્ન, 50 પૈસા બરાબર 1/2 રૂપિયો, અડધો રૂપિયો। 50 પૈસા બરાબર કેટલા રૂપિયા થઈ? અડધો રૂપિયો થયો। એની પછી જોઈએ વિદ્યાર્થીઓ પૂરક સ્વાધ્યાય, વિકલ્પોના જવાબ આપવાના છે પૂરક સ્વાધ્યાયમાં। એકમ 9 પૂરક સ્વાધ્યાય, એમાંથી સૌથી પહેલો વિકલ્પોવાળો પ્રશ્ન વાંચું છું હું। 18 સફરજન 6 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકના ભાગે ખાલી જગ્યા સફરજન આવે। 18 સફરજન 6 બાળકોને સરખે ભાગે વહેંચતા, હવે શું કરવાનું છે? આમાં કાંઈ નથી કરવાનું। 18 ભાગ્યા 6, 6ના ઘડિયામાં ક્યારે 18 આવશે? તો કે 6 તેરી 18। અહીંયા આગળ શું થઈ જશે? 0 0। તો જવાબ શું આવશે? 3 સફરજન। કુલ કેટલા સફરજન હતા? 18। 18 સફરજન 6 બાળકોને સરખે ભાગે વહેંચવાના છે, તો 18 ભાગ્યા 6 કરશું આપણે। એની પછીનું બીજો પ્રશ્ન, જો આપણે એક કાગળની પટ્ટીના 4 સરખા ભાગ કરીએ, કાગળની પટ્ટી લઈએ, એમાંથી 4 સરખા ભાગ કરીએ, તેમાંથી એક ભાગ કાઢી લઈએ, તો કાપેલા ભાગને અપૂર્ણાંકમાં, હવે જુઓ વિદ્યાર્થીઓ, હું અહીંયા એક આ ચોરસ, આ એક કાગળ છે, એના આપણે 1 2 3 અને 4 4 ભાગ કરીએ છીએ, બરાબર? સરખા નથી પરંતુ 4 ભાગ છે। હવે એમાંથી આ જે છેલ્લો ભાગ છે એને કાઢી લઈએ, બરાબર? છેલ્લો ભાગને કાઢી લઈએ તો આ ચોરસ કંઈક આવું થઈ જશે, આમ, અને આ 3 ભાગ એમનેમ। તો આ ભાગ વધ્યા કેટલા? આપણને શું પૂછ્યું છે? તમે તમારી સમરસપોથીમાં પ્રશ્ન જોજો, તેમાંથી એક ભાગ બહાર કાઢી લઈએ। હવે આ ભાગ જે છે, આ ભાગ એ આપણે બહાર કાઢી લીધો છે, અને આપણે અહીંયા બહાર મૂકી દીધો છે। તો કાપેલા ભાગને અપૂર્ણાંકમાં, તો હવે આ જે ભાગ વધ્યો એને કહેશું આપણે કાપેલો ભાગ। તો કાપેલા ભાગને અપૂર્ણાંકમાં 3/4, કેમ? કારણ કે પોણો ભાગ વધ્યો। આ ભાગ આપણે કાઢી નાખ્યો અને આપણે સાઈડમાં કરી નાખ્યો। હવે વધ્યો કયો ભાગ? તો કે આ, તો એ આપણો કાપેલો ભાગ છે, તો એને 3/4 કહેશું। એમાં શું આવશે? 3/4 આવશે, પોણો ભાગ। એની પછી
ત્રીજો પ્રશ્ન, જો આપણે એક ટમેટાને 8 સરખા ભાગમાં કાપીએ અને તેમાંથી 5 ટુકડાઓ કાઢી લઈએ તો કાપેલા ભાગને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. જો અહીં એક ટમેટાના 8 સરખા ભાગ કરો તમે અને એમાંથી 5 ટુકડા કાઢી લ્યો, તો હવે એનું અપૂર્ણાંક કરવું હોય ત્યારે વિદ્યાર્થીઓ કાંઈ નહીં કરવાનું. ઉપર કયો કેટલા ટુકડા કાઢ્યા, તો કે 5. હતા કુલ કેટલા, તો કે 8. તો 5/8 લખી નાખવાનું, જેનાથી તમને સમજવામાં સરળતા રહેશે. 5/8 રીતે લખી શકાય. કુલ કેટલા ટુકડાઓ હતા, તો કે 8. તો એને ક્યાં લખવાનું, છેદમાં. એમાંથી કેટલા ટુકડા કાઢ્યા, તો કે 5. તો 5 ઉપર, 5/8. તો આજનો વિડીયો આપણે અહીં સુધીનો રાખીએ. આની પછીનો આપણે આવતા વિડીયોમાં ભણીશું. જય સ્વામિનારાયણ.